સુરતમાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે। જ્યારે રવિવારે નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો કોરોનાથી એક મોત નીપજ્યું ન હતું। જ્યારે કોરોનાને માત આપી 4 દર્દી ઘરે પહોંચ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે। તે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં 4 અને જિલ્લામાં 2 મળી કુલ 6 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,815 થયો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃતાંક 2115 યથાવત છે। સુરત શહેરમાં 4 અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતાં કુલ 4 દર્દી કોરોના માત આપી સાજાથી ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,612 થઈ છે। આ શહેરે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 88 છે, જેમાં સુરત સિટીમાં 1,11,650 કોરોના પોઝિટિવ કેસમાં 629ના મોત થવા પામ્યા છે। સુરત જિલ્લામાં કુલ 32,165 કોરોના પોઝિટિવ કેસમાં 486 મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,950 અને સુરત જિલ્લામાં 31,662 દર્દી કોરોના માતા પિતા સાથે ઘરે પહોંચ્યા છે। અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।